તો મિત્રો આવું કાક લાગે છે કવર ઓલા કરતા સારું જ લાગે છે. હવે નથી ઉતારવાની. નહીં બોલું કે તો નહીં બોલું કે આની પહેલા વિડીયોમાં કોમેન્ટ આવી હતી કે તમારા મમ્મીને તે વિડીયોમાં લ્યો, એટલે આજે મારા મમ્મીને વિડીયોમાં લઈ લીધી છે. તો આને 5 મિનિટ ઊભો રાખ્યો છે, ખિસ્સામાં હાથ નાખીને બેવા મળ્યો છે. ઠંડી લાગે છે. મારી મમ્મીએ પાણીપુરી બનાવી છે, હારે ગળ્યું પાણી, તીખી ચટણી, તીખું પાણી ને તીખું ચવાણું છે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાને શરદ રાદડિયા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગ્યા છે 11:14 થઈ છે. અત્યારે કાલ રાતે હું મોબાઈલનું કવર લાવ્યો હતો. અત્યારે મોબાઈલનું કવર આ છે સાદું ને સિમ્પલ છે. કાલે રાતે હું મોબાઈલનું કવર લાવ્યો હતો. આયરું આપણે આ લગાવીને જોઈએ કેવું લાગે છે. એ કવર લગાવીને જોઈએ. આ કવર આવું લાગે છે. અને આયરું આ લાવ્યો છું મર્સિડીઝ જેવું છે કાંક. આપણે આ લગાવીને જોઈએ. તો મિત્રો આવું કાંક લાગે છે કવર. ઓલા કરતાં સારું જ લાગે છે. ઓલું કવર આવ્યું, ઓલા કરતાં આયરું આ કવર સારું જ લાગે છે. આયરું આ કવર લેવા દઈને રાતે તો સુવામાં બહુ મોડું થઈ ગયું હતું. 1-2 વાગી ગયા હતા. એટલે આજે થોડુંક મોડો ઉઠ્યો છું અને કોલેજે નથી ગયો આજે. આજે આપણે ઘરે એસાઇનમેન્ટ પૂરું કરવાનું છે. હવે ફટાફટ થોડોક નાસ્તો કરીને આપણે એસાઇનમેન્ટ લખવા બેસી જઈએ. ગેસના બાટલા વેચવા નીકળીશો? હવે નથી ઉતારવાની. નહીં બોલું કે તો નહીં બોલું કે તું કે નહીં બોલું તો જ ઉતારે. હો ઉતારું? હવે નહીં બોલું કે સારું હાલ. તો મિત્રો ઉનાળો આવ્યો નથી ને કેરી તો ખાવી જ પડે ને. કેરી ખાધા વગર હાલે જ નહીં ઉનાળામાં. તો એટલે મારી મમ્મી અત્યારે કેરીનો રસ બનાવે છે. અને વચ્ચે એક આની પહેલાં વિડીયોમાં કોમેન્ટ આવી હતી કે તમારા મમ્મીને તે વિડીયોમાં લ્યો, એટલે આજે મારા મમ્મીને વિડીયોમાં લઈ લીધી છે. વચ્ચે કોકે એક કોમેન્ટ મારી હતી મમ્મી કે હવે એ કોરટ પ્રિયંકા કરીને કોક છે, એમ કીધું કે તમારા મમ્મીને તે વિડીયોમાં લ્યો. એટલે હવેથી આપણા મમ્મીને તે વિડીયોમાં લઈશું. મસ્ત રસ બની ગયો છે. એને ફ્રીજમાં મૂકી દઈએ અને ત્યાં રોટલી થઈ જાય એટલી ઘણી મૂકી દઈએ અને મમ્મી રોટલી બનાવે છે. પછી રસ ને રોટલી ખાઈ. તો મિત્રો અત્યારે હું ને વિરાટ બંને જઈએ છીએ આઈસ્ક્રીમ લેવા માટે ફેક્ટરી. વિરાટ આઈસ્ક્રીમ લેવા જવું? આઈસ્ક્રીમ લેવા જવું છે. તો આઈસ્ક્રીમ મોહિતની જ ફેક્ટરી છે, ત્યાં જઈએ છીએ અમે લોકો. અત્યારે મોહિતભાઈ મળી ગયા છે. હવે આપણે અહીંયા અંદર વાહે કારખાનું છે, એસીનું મોટું ફ્રીજ છે. આપણે ત્યાં જઈએ જોઈએ કેવું છે ને. એ આયરું અંદર ફ્રીજ છે. ઓહો ઠંડો તો જો. અહીંયા આઈસ્ક્રીમ ને એવું પડ્યું છે. હે વિરાટ કેવું ઠંડુ? આમાં 24 કલાક કર્યા હોય તો કેમ રહે? હે વાળા નીકળવા મીઠા મોટા. ઓહો બહુ ઠંડુ છે. અહીંયા આઈસ્ક્રીમ પડ્યો છે બધો અંદર ફૂલ સ્ટોક. હે મોહિત? મોઢામાંથી બોલું છું તો જ વાળા નીકળે છે. આ કેવો ભરશો છો? અમેરિકન ડ્રાયફ્રૂટ. ઓહો ઓલી ચોકલેટ પડી હતી ક્યાં ગઈ? બહાર પડી છે. આમાં આઈસ્ક્રીમ જ છે. હા સારું હાલ આનો કાઢી દે ફટાફટ. તો આને 5 મિનિટ ઊભો રાખ્યો છે, ખિસ્સામાં હાથ નાખીને બેવા મળ્યો છે. ઠંડી લાગે છે. મોઢામાંથી નહીં ધુવાડા નીકળે છે કરતો. હું ક્યાં કરતા રે તેરી તો. અને 5 મિનિટ ઊભો રાખ્યો છે, ખાલી 5 મિનિટ. હજી તો ખાલી પાછળનું એક જ કુલર ચાલુ છે. આયરું એક જ કુલર ચાલુ છે. આ તો બંધ છે હજી. આ બે ચાલુ હોય તો ન રહીએ કાંઈ. અને જો આજ કિચમ નાખી દીધા. ઓહો આઈસ્ક્રીમ તો બાકી એમ છે. હાલો હવે જઈએ. હાલો અહીંયા અંદરથી 12 વાગે આવ્યા છીએ. અહીંયા આઈસ્ક્રીમ લઈ લીધો છે આપણી હાટું. અને હા મિત્રો જુઓ ચોકલેટું છે. હો આ પથરા નથી, ચોકલેટું છે. લે વિરાટ ચાખતો.
કેવી છે? એક નંબર. એક નંબર છે. તારે ખાવી છે? તારે તો ખાવાની જ હોય. હા હા. આ થાબડી છે આપણી ફેવરેટ ને અહીંયા ચોકલેટું છે. તો મિત્રો આપણે ખાઈ લેવી આઈસ્ક્રીમ. ચલો ફટાફટ. ફ્રીજમાં ત્યાં ફૂલ સ્ટોક ભરી દીધો છે ભાઈએ. ત્યારે અમને અમેરિકન ડ્રાયફ્રૂટ ચખાડ્યો છે તેનો ખાધો. તારે તો પણ હાલન ચાલતો. આનું કોઈને અહીં લેવા આવવું હોય તો એનું કંઈક કાર્ડ બાડ હોય તો આપતો. હા રહ્યું કાઢજો. આ રહ્યું કાર્ડ મિત્રો. નંબર બંબર આમાં છે, તમે જોઈ લેજો. કોન્ટેક્ટ કરજો તમારે કોઈને આઈસ્ક્રીમ લેવા આવવું હોય ને, વધારે લેવા આવવું હોય ને તો કોન્ટેક્ટ કરજો. બધો બનાવી દે છે અહીંયા. મોહિતભાઈ જ બનાવે છે. કોન્ટેક્ટ કરજો, નીચે એડ્રેસ વતન આપી દઉં છું. મિત્રો રાત્રે જમવામાં પાણીપુરી બનાવી છે. મારી મમ્મીએ પાણીપુરી બનાવી છે. હારે ગળ્યું પાણી, તીખી ચટણી, તીખું પાણી ને તીખું ચવાણું છે. ને મમ્મી અત્યારે અહીંયા ખાય છે. હાલો બધા પાણીપુરી ખાવા. ઓહો, મસ્ત બની છે. એ બનાવી એટલે મસ્ત જ હોય. હવે આપણે મિત્રો વિડીયો બંધ કરીને પાણીપુરી ખાઈ લઈએ. મોઢામાં પાણી આવવા માંડ્યું છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 1 અને થોડુંક ધીમે બોલું છું કારણ કે મમ્મીને એ લોકો સૂઈ ગયા છે અને ઉનાળા જેવું છે એટલે ભૂખ ને એવું લાગ્યું હતું. તો મેં કીધું કે આઈસ્ક્રીમ ખાઈ. તો વિરાટની ભેગું હું હારે ગયો હતો એટલે એક ડબ્બો હું લેતો આવ્યો. તો થોડોક એવો ખાધો છે ને મેં કીધું વિડીયો બનાવી લઉં. હવે તમારે કોઈને પણ ખાવું હોય ને આઈસ્ક્રીમ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર નાખી દઉં છું, ત્યાંથી ઓર્ડર કરી લેજો. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.